આઠે પોર ઓળંબા મારા ઉરમાં, બીજી વાલી ના લાગે મને વાત, મારા વાલો વિસાર્યા નવ વિસરે. હવે મન જો વાલાની સાથે વેધણું હોય, પરમાત્માની સાથે જો વેધણું હોય, સમજો કે આપણે દ્રૌપદીનું જ્યારે સ્વયંવર થયું, દ્રૌપદીનું સ્વયંવર થયું એટલે માછલી ઉપર ફરતી હતી, ઉપર માછલી ફરતી હતી અને નીચે જોઈ, પાણીમાં જોઈ અને બે પલ્લવમાં પગ રાખી અને માછલી વેધાય તો દ્રૌપદી, જે માછલી વેધે અને આ દ્રૌપદી મળે. એનું મન ફરતું રહેશે, મન ચારે કોર ફરતું રહેશે. હવે અંતરમાં જોઈ અને બે પલ્લવમાં પગ રાખી, આચાર અને વિચારના પલ્લવ, આચાર અને વિચારના આ બે પલ્લવમાં પગ રાખી અને જો કદાચ એ મન વ્યથાય તો પછી કીધું કે આઠે પોર ઓળંબા મારા ઉરમાં. આઠે પોર ઓળંબા જેના ઉરમાં હોય કે પરમાત્મા સિવાય અને બીજી કોઈ વાલી વાત લાગતી નથી. તમે જગતમાં જુઓ તો કોઈ નિંદા કરે છે, કોઈ કુથલીઓ કરે છે, કોઈ જેની તેની બધી વાતો કરે છે, વગર કોમની વાતો કરે છે. કોઈ કોમ આવે એવી વાતો આપણે આખો દાડો તમે જો તો જે અમુકને એવી ટેવ છે કે લગભગ કોકની વાતો કરવી, લગભગ કોક સાધન લાવ્યો હોય કે શું કોમ લાવ્યો હોય છે, હપ્તા ભરવાની ટેવ નથી, પણ તમારે શું કોમ છે? કોક કેમ ફલાણા તો હું શું છે કે હવે તો ગોતતો હતો. હવે પણ તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? આપણે તું તારું નરવેડ, બીજાની તારે શી પડી? તારે પોતાનું નિવેડવાનું છે, બીજા કોઈની. અને જે બીજાના આપણે ગલાબદાર થઈ હતા કરડોણમાં એ ભજન ગાતા, પારકા પાડા સારવા રાખે અને ઘરના હરાય હોય. જો પારકરા સારવા રાખે તો ઘરના હરાય તો ના થાય. અને જો આપણા ખેતરમાં મેલી અને બીજાના ખેતરમાં આપણે વર રાખવા ના તો આપણું ભેળાઈ જાય ના ભેળાઈ જાય આપણું. અને વગર પૈસે વર રાખી બધાય કે ફલવાણા નહીં ચમચમ છે. તમારા ઘરની ખબર ના હોય ને એટલી બીજાની ખબર રાખે, એટલે બસ ઘરનું ભેળાય ને ભેળાય. એટલે ઘરનું ના ભેળાવા જેવું હોય તો પોતાને શું કરવું, પોતાને શું કરવું એ એવું વિચારવાનું છે કે હું શું કરીશ તો મારું ભેળા હે નહીં. અને આ શરીરને પણ ક્ષેત્ર કીધું છે, આ શરીરને ક્ષેત્ર કીધું છે. અને આ ક્ષેત્ર ના ભેળાય તો એના માટે એક તો આપણે આવરણોથી દૂર રહેવું પડશે, આપણે વ્યસનોથી દૂર રહેવું પડશે. અને આ બધું હશે તો મેળ આવશે, સિવાય મેળ આવશે નહીં. આગળ ભજનમાં ગાયું, જેને કારણે તમે અતિ ચેહને એ તો આયું છે મારે હાથ મારો વાલો વિસાર્યા નવ વિસરે. મારો વાલો વિસાર્યા નવ વિસરે. જેના કારણે દમે છે અતિ દેહને, જેના કારણે દમે છે અતિ દેહને એ તો આયું છે મારે હાથ, મારા વાલો વિસાર્યા ના વિસરે. કારણ કે જેના કારણે દેહને દમે છે, ના કારણે કોઈને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ભગવાન મેળવવા છે, અથવા કોઈ વળી ઉઘાડા પગે રણુજે જાય, બરાબર, કોઈ હેડતા રણુજે જોય, કોઈ ગળતા જોય, કોઈ લોબા થતા જોય, કોઈ એક પગે ઊભા રહે, કોઈ વળી પાણી પીવાનું બંધ કરે, કોઈ એક ટોણું કરે, કોઈ આ બધા ક્યારે પીડા હાલે છે? શરીરને કે આ શરીરને હાલે. હવે શરીરનો શું કોઈ તમને આટલું સાધન મળ્યું છે તો શરીરને કોઈ પીડા આવવાની જરૂર નથી. એટલે કે જેના કારણે દમે છે અતિ દેહને, આ દેહને દમે છે એ તો આયુ મારે હાથ, મારા વાલો વિસાર્યા ના વિસરે. જેના માટે આ હું મથતો હતો, જેના માટે ઉપવાસ કરતો હતો, જેના માટે હેડતો ફરતો હતો, આ બધું કરતો હતો તો એ હાથમાં આવતું નહોતું. અને એ મારા હાથમાં આવ્યું. જેને હું શોધતો હતો એ પરમાત્માનું સ્વરૂપ મારા હાથમાં આવ્યું. હવે મારે કોઈ કરવાની જરૂર નથી. એટલા માટે એ ભજનમાં કીધું છે કે વારે વારે જાઉં ગુરુને વારણે.
મને નિરખાવ્યા નવતમ નાથ મારો વાલો વિસાર્યા ના વિસરે. નિરખાવ્યા નવતમ નાથ કે વારી વારે જાઉં ગુરુના વારે. ગુરુના વારને લેવાની વાત કરી કે જેને હું શોધતો હતો વર્ષોથી, જેની